સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું તમારા માટે આજે કંઈક નવીન રેસિપીસ છે એ લઈને આવી છું, જેનું નામ છે બ્રોકલી અને આલમંડ સૂપ, જે તમને વેઇટ લોસમાં બી હેલ્પ કરે છે. અને આ સિઝનમાં છે, વેજીટેબલ્સ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં આવતા હોય છે. તો આ સૂપ છે એ તમારે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. તો તેના માટે છે બ્રોકલી, ડુંગળી અને લસણની કળી અને 15થી 17 નંગ બદામ છે, એને મેં પલાળી અને તેની છાલ છે મેં ઉતારી કાઢેલી છે. ત્યાર પછી એક કુકરમાં છે એ હું 1 ચમચી ઘી ગરમ કરવા રાખું છું. અને ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે એ પિંચ ઓફ હિંગ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને તેના પછી છે લસણની કળી આપણે જે લીધેલી છે તેને અહીં હું 4થી 5 લસણની કળીને છે એ એડ કરું છું. અને ત્યાર પછી ડુંગળી છે, અહીં મેં નાની 2 સાઇઝની ડુંગળી છે એ મેં લીધેલી છે. અને આ સૂપ છે અત્યારે હું 2 જણા માટે છે એ પ્રિપેર કરું છું. જો તમારે ક્વોન્ટિટી વધારવી હોય તો તમે વધારી બી શકો છો. ત્યાર પછી આપણી ડુંગળી છે એ લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે સોતે કરી છે. અને વેઇટ લોસ પર્પઝથી આપણે બનાવી છે, એટલે આપણે ઘીમાં જ છે એ આપણે સોતે કરી છે. અધરવાઇઝ તમે બટર બી લઈ શકો છો, અધરવાઇઝ તમે ઓઇલ બી લઈ શકો છો. ત્યાર પછી અહીં મારી પાસે બ્રોકલી છે એ હું એડ કરું છું, અને બદામને બી છે આ સ્ટેજે આપણે એડ કરી દઈ છીએ. બદામને છે એ પલાળવી જરૂરી છે. પલાળેલી બદામ હશે તો તેને મિક્સ થતાં અને બાફતા છે એ વાર નહીં લાગે. તો આ રીતે છે ને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ. અને આ સૂપમાં છે ખૂબ જ સિમ્પલ અને સોબર આપણે છે સ્પાઇસીસ રાખેલા છે, જેથી બ્રોકલીની ફ્લેવર છે એ એન્હાન્સ થશે અને એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આની અંદર છે એ હું નિમક છે એ સ્વાદ પ્રમાણે આ સ્ટેજે છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને ફરીથી છે અને આપણે હલાવી લઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે બ્રોકલીમાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ છે એ આવેલા છે, જે આપણા બોડી માટે છે એ ખૂબ જ જરૂરી છે. તો આ સિઝનમાં છે બને તેટલા ગ્રીન વેજીસ છે એ ગમે તે ફોર્મમાં છે એ આપણે લેવા જોઈએ. હવે ત્યાર પછી છે આની અંદર છે પ્રોપર રીતે હલાવ્યા પછી આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી છે એ આપણે ઉમેરી દઈએ છીએ. અને પાણી ઉમેરાઈ જાય પછી કુકરમાં છે આપણે 3 વિસલ છે એ આપણે કરી દઈએ છીએ. અને કુકરમાં 3 વિસલ થઈ જાય ત્યાર પછી આપણે સૂપને બ્લેન્ડ કરી લઈએ છીએ, તેને ગાળી લઈએ છીએ. અને ગાળ્યા પછી આપણું સૂપ છે એ આ રીતે રેડી છે. તો તમે જોઈ શકો છો કે આપણું સૂપ છે, મેં થિકનેસ છે થોડીક વધારે રાખી છે, તમે તમારી રીતે થિકનેસ છે એ એડજસ્ટ કરી શકો છો. અને તેની ઉપર છે અહીં મેં પેપ્રિકા છે તેનાથી હું સર્વ કરું છું. અને કોથમરી છે તેનાથી આપણે ગાર્નિશ કરી છે. અને ખૂબ જ સૂપનો ટેસ્ટ છે એકદમ બ્લેન્ડ છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે બ્રોકલી અને આલમંડ સૂપ.